ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું, આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા. ભગવાન રામ તંબુમાં રહેતા, મંદિર નતું બની શકતું. નરેન્દ્રભાઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી વગાડતા પૂરું કર્યું. દુનિયા આખી ચંદ્રમા પર પહોંચી, આપણો તિરંગો નતો પહોંચ્યો. નરેન્દ્રભાઈએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલી શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કર્યું. દેશના અર્થતંત્રની અંદર દરેકે દરેક પેરામીટર્સ આજે આઝાદીના 75 વર્ષમાં સૌથી સુંદર હોય એ પ્રકારનું કામ. ઔદ્યોગિક વિકાસ 75 વર્ષના 10 વર્ષના ગાળાઓને લઈ લઈએ તો સૌથી વધારે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં છે. અને હમણાં તમે મોદી સાહેબને સાંભળ્યા છે. આ જે બધી યોજનાઓ છે તમે માનીને ચાલજો, એ મોદી ગેરંટી છે. એનું 100% પૂરી થવાની પણ મોદી સાહેબની ગેરંટી. 2002માં રાયટ્સ કર્યા હતા, પછી મોદી સાહેબે ખોડ ભૂલાઈ દીધી. હુલ્લડ થયું છે કોઈ દાડો? બોલો, થયું છે? હુલ્લડ કરવા વાળાઓને 2002માં એવો સબક શીખવાડ્યો કે આજ સુધી કોઈ ગુજરાતમાં હુલ્લડ કરવાની હિંમત પણ નથી કરી. ગુજરાતની અંદર શાંતિ, વિકાસ, સમૃદ્ધિ ને ગરીબમાં ગરીબ માણસને બેઠા થવા માટે મદદ કરવાનો આ વિશ્વાસ નરેન્દ્રભાઈએ જે પરંપરા ઉભી કરી છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, એ પરંપરાને આગળ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.